કેશોદના ખમીદણા ગામે બનેલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો। એક આરોપી ઝડપાયો હતો। બે ચોરોના નામ ખુલ્યા હતા। કેશોદના ખમીદણા ગામે ચોરીની ઘટનામાં 17 તોલા સોનું, 1 લાખ રૂપિયા રોકડા તસ્કરો ચોરી કરીને નાસી છૂટ્યા હતા। કેશોદના ખમીદણા ગામે વાડી વિસ્તારમાં રહેતા નારણભાઈ મહેસુરભાઈ સોલંકી પરિવાર સાથે મરડા ગામે સોનલ બીજ નિમિત્તે દર્શનાર્થે ગયા હતા। ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી 17 તોલા સોના ચાંદીના દાગીના, 1.5 લાખ રૂપિયા રોકડ ચોરી નાસી છૂટ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને તમામ સ્કોડ તપાસમાં જોડાઈ હતી, જેમાં ઘટનાસ્થળેથી પુરાવાઓ એકઠા કરી લિસ્ટેડ તસ્કરોની હિલચાલની માહિતી મેળવી જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાલિતાણાના રણજીત ઉર્ફે રણિયો સવજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ 27ને ઝડપી પાડી આકરી પૂછપરછ કરતા કેશોદના ખમીદણા ગામે ચોરી કર્યાનું ખુલ્યું હતું અને મદદગારીમાં પાલિતાણાનો રણજીત ઉર્ફે બોડિયો રામજી પરમાર અને ભાવનગર જિલ્લાના નવાણિયા ગામનો ભરત ઉર્ફે પથોડો મનુભાઈ વાઘેલા નામના નામ ખુલ્યા હતા। જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેશોદના ખમીદણા ગામે બનેલી ચોરીની ઘટનાના એક આરોપીને ઝડપી પાડી કેશોદ પોલીસને સોંપતા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા ચોરીનો મુદ્દામાલ કબજે કરવા અને 2 તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। કેશોદ શહેર તાલુકામાં આ વર્ષે શિયાળામાં ચોરીની સંખ્યાબંધ ઘટનાઓ બની છે અને તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી હાથ ફેરો કરી નાસી છૂટ્યા છે। ત્યારે ચોરીનો ભેદ ઉકેલાઈ જાય છે, પરંતુ મુખ્ય સૂત્રધાર હાથમાં ન આવતા મુદ્દામાલ કબજે થઈ શક્યો નથી। કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં થયેલ ચોરી અને ખમીદણા ગામે થયેલ ચોરીમાં મુખ્ય સૂત્રધાર હાથમાં ન આવતા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો નથી। ત્યારે ફરિયાદીએ ગુમાવેલ મરણ મૂડી પરત મળી શકેલ નથી। જે કેસની ગુજરતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।